નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા દ્વારા જે પેપર લેવાનું છે બીજી વાર્ષિક પરીક્ષાનું મિત્રો 2026નું, તો મિત્રો ધોરણ 12ની અંદર મનોવિજ્ઞાન વિષયનું તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી એ પણ પૂરેપૂરો જોવાનો છે અને હા, પસંદ આવે તો તમારે એક લાઇક પણ કરી દેવાની છે. તો મિત્રો, પહેલો પ્રશ્ન છે, બુદ્ધિ આયોજન ધ્યાન પ્રક્રિયાનો પાસ સિદ્ધાંત કોણે આપ્યો છે? તો મિત્રો, ઓપ્શન નંબર આપણો સી છે, જેપી દાસે આપેલો છે. નંબર 2 છે મિત્રો, કયા મનોવૈજ્ઞાનિક કાલ્પનિક અનુભવ મશીનનું ઉદાહરણ આપ્યું છે? તો એની અંદર આવશે વિક્ટર ફ્રેન્કલ. એના પછી મિત્રો નંબર 3 આવી ગયો છે આપણી સ્ક્રીન ઉપર, તમે જોઈ શકો છો કે માનવજાતની ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? તો કોને કહી છે? ધ્યાન અને યોગે કહી છે, ધ્યાન અને યોગ. બરાબર, તો શું આવશે? ધ્યાન અને યોગ. બરાબર. ચલો મિત્રો, નેક્સ્ટ નંબર 4 છે, કૂતરા અને સાપ જીવજંતુ વગેરેના ભયનો સમાવેશ કયા પ્રકારના ભયમાં થાય છે? નંબર 4 ને પ્રાણીઓ સાથે સંકળાયેલો ભય આવશે. કયો આવશે? પ્રાણીઓ સાથે સંકળાયેલો ભય. નંબર 5 આપણે સ્ક્રીન ઉપર છે મિત્રો, જોઈ શકો છો કે કયા મનોવૈજ્ઞાનિકે પર્યાવરણના અભિગમને 5 તંત્રમાં ખ્યાલ દ્વારા સમજાવ્યો છે? તો 5ની અંદર મિત્રો આવશે વન ફેન બેનર આવશે. વન ફેન બેનર. નંબર 6 આપણે સ્ક્રીન ઉપર છે, અંગ્રેજી ભાષાનો કયો શબ્દ સલાહના અર્થમાં વપરાય છે? તો મિત્રો ઓપ્શન નંબર બી આવશે, કાઉન્સેલિંગ આવશે. નેક્સ્ટ મિત્રો તમે જોઈ શકો છો, ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને શું કહેવાય? તો 7માની અંદર આવશે પ્રબલન કહેવાય. શું કહેવાય? પ્રબલન. નંબર 8 આપણી સ્ક્રીન ઉપર છે. બરાબર, 8થી આપણે જોઈ શકો છો, શીખેલી પ્રતિક્રિયાને લુપ્તતાને શું કહેવાય છે? તો 8ની અંદર વિલોપન આવશે. શું આવશે? વિલોપન આવશે. નંબર 9 છે, તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય? તો 9ની અંદર સામાજિક આવશે. કયો આવશે? સામાજિક. નંબર 10 છે, વિધાયક મનોવૈજ્ઞાનિકોના મતે કોણ વધુ સુખી છે? તો બંને સરખા સુખી હોય મિત્રો, પણ તમારું મંતવ્ય પુરુષ તરફ હોય તો કોમેન્ટ બોક્સમાં ખાસ કોમેન્ટ કરજો. નંબર 11 છે, કર્મચારીની પસંદગી માટેના પદ્ધતિઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો 11માની અંદર આવશે મિત્રો લાગવગ અને ભલામણ. શું આવશે? લાગવગ અને ભલામણ. શું આવશે મિત્રો? લાગવગ અને ભલામણ. નંબર 12 છે, અષ્ટાંગ યોગના કેટલા સોપાનો છે? તો અષ્ટાંગ યોગના મિત્રો 8 સોપાનો છે. કેટલા સોપાનો છે? 8 સોપાનો છે. કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે? તો મિત્રો 13ની અંદર આપણે વાત કરીએ તો હેનિંગ આવશે. કોણ આવશે? હેનિંગ આવશે. નંબર 14 આપણે સ્ક્રીન ઉપર છે, આપ જોઈ શકો છો. નંબર 14નો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર છે, આપ નિહાળી શકો છો કે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગો કોણે આપ્યા છે? તો 14ની અંદર મિત્રો આવશે થોર્નડ્રાઇક. શું આવશે? ઓપ્શન નંબર સી થોર્નડ્રાઇક આવશે. નંબર 15 છે, કોના મત મુજબ મનોવલણ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યેની માનસિકતાના તત્પરતા છે? તો 15ની અંદર મિત્રો શું આવશે? ઓલપોટ આવશે. શું આવશે? ઓલપોટ. નંબર 16 આપણી સ્ક્રીન ઉપર છે, આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા થાય છે? તો WHO આવશે. કઈ આવશે? WHO. નંબર 17 છે, રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? ક્લોરોફ્લોરોકાર્બન, CFCS. બરાબર. ચલો મિત્રો, 18 નંબરનો પ્રશ્ન આપણી સ્ક્રીન ઉપર છે, આપ નિહાળી શકો છો. ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? તો 18 નંબરની ધ્યાનની જનની મિત્રો આપણે વાત કરીએ તો ધ્યાનની જનનીને મિત્રો રસ તરીકે ઓળખવામાં આવે. રસ. ચલો મિત્રો, નેક્સ્ટ, બુદ્ધિના 3 પ્રકારો કોણે દર્શાવ્યા છે? તો સ્ટનબર્ગે. ઓપ્શન નંબર ડી આવશે, સ્ટનબર્ગ. ચલો મિત્રો, 20 નંબરનો પ્રશ્ન છે, માતા પિતા અને ભાઈ ભાંડુ સાથે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયા, પ્રેમ, નેહ અને સહકારનો બાળકમાં શું વિકસાવે છે? આમ તો વિધાયક મનોવલણ. શું આવશે? વિધાયક મનોવલણ. બરાબર. શું આવશે? ઓપ્શન નંબર સી, વિધાયક મનોવલણ. ચલો મિત્રો, હવે આપણે પ્રશ્નો વિભાગ બીને જોઈ લેવાના છે અને ત્યારબાદ મિત્રો સમજૂતી આપીશું. બરાબર, તને સ્પષ્ટ સમજૂતી હવે. ચલો મિત્રો, ADHD વિકૃતિનું પૂરું નામ શું છે? તો અટેન્શન ડિફિક્ટ હાઇપર એક્ટિવિટી ડિસ્કવર. બરાબર. ધ્યાન ન્યૂનતા અને અતિ પ્રવૃત્તિશીલતાની વિકૃતિ કહેવાય. સુખના પ્રકારો જણાવો. તો સુખના મુખ્ય 2 પ્રકારો છે, ઇન્દ્રજન્ય સુખ અને આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક સુખ છે.
નંબર 23 છે, સલાહમાં ઓછામાં ઓછા કેટલા માણસો પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે? તો સલાહમાં ઓછામાં ઓછા 2 માણસો પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે. આરપીએમનું પૂરું નામ જણાવો. તો રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ. રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ. ઘોઘાટ એટલે શું? તો બિનજરૂરી અણગમો અને અશાંતિ પેદા કરતો અવાજ એટલે ઘોઘાટ. નંબર 26 છે, અભિરુચિ માટે મેકડુગલે કયા શબ્દનો પ્રયોગ કર્યો છે? તો મેકડુગલે અભિરુચિ માટે પ્રચ્છન્ન ધ્યાનનો શબ્દનો પ્રયોગ કર્યો છે. નંબર 27 છે, પૂર્વગ્રહ એટલે શું? પૂર્વગ્રહ એટલે કોઈપણ પુરાવા કે અનુભવ વગર બાંધવામાં આવેલું નકારાત્મક વલણ છે. પ્રબલન એટલે શું? તો જે ઉદ્દીપક પ્રાણી કે વ્યક્તિની પ્રતિક્રિયાને દઢ કરે અથવા વારંવાર થવા માટે પ્રેરે છે તેને પ્રબલન કહેવામાં આવે છે. કર્મચારી પસંદગીની રીતો જણાવો. અરજીપત્રક, મુલાકાત અને લેખિત કસોટીઓને નમૂનાની કાયમી કસોટી કહેવામાં આવે છે. કાયમી કસોટી, અરજીપત્રક, મુલાકાત, લેખિત કસોટી અને નમૂનાની કાયમી કસોટી. યોગની ભેટ વિશ્વને કોણે આપી છે? યોગની ભેટ વિશ્વને ભારતે એટલે કે મહર્ષિ પતંજલિ દ્વારા આપી છે. બરાબર, કોણે આપી છે? મહર્ષિ પતંજલિ આવશે. બરાબર મિત્રો, પછી આપણો વિભાગ સી આવશે. તો વિભાગ સીની અંદર વાત કરીએ તો 31થી મિત્રો 44 સુધીના પ્રશ્નો છે. જે વિદ્યાર્થીઓ પેપર હજી સુધી પત્યું નથી એ મિત્રો માટે આ પેપર મોડેલ પેપર તરીકે પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ મિત્રો વિભાગ ડી તરફ આગળ વધીશું. તો ડીની અંદર 45થી મિત્રો આવશે. બરાબર, 45, 46, 47 બધા પ્રશ્નો આવશે. બરાબર છે. અને પીડીએફ સોલ્યુશન જોતી હોય તો પણ મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, તો અમે પીડીએફ તમને આપી દઈશું. બરાબર છે. વિભાગ એની અંદર વાત કરીએ તો વિભાગની અંદર 59થી 64 નંબરના પ્રશ્નો આવે છે. બરાબર છે. ચેપ્ટર 2 છે, ચેપ્ટર 8 છે, એમાં અલગ અલગ પાર્ટના પૂછાતા હોય છે, તમને મિત્રો ખબર જ છે. બુદ્ધિનો અર્થની વાત કરીએ તો બોધાત્મક છે. બરાબર, બોધાત્મક, માન, શક્તિ, સરવાળો બધું જ લખી શકો છો તમે. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ તમારે ખાસ મિત્રો પ્રેસ કરી દેવાનું છે, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. અને મિત્રો તમારે આવતીકાલે કયું પેપર છે એ મિત્રો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી કરીને એની અંદર મોસ્ટ આઈએમપી મોડ્યુલ પેપર અમે તમને આપી શકીએ. બરાબર છે. અને મિત્રો તમે વિડીયો કયા જિલ્લામાંથી નિહાળી રહ્યા છો એ પણ ખાસ કોમેન્ટ બોક્સમાં કરજો. અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે એના પર તમે જોઈન થઈ શકો છો, જેથી તમને પીડીએફનો લાભ મળતો રહે. તો મિત્રો ખાસ તમારો વધારે આપણે સમય નથી લેતા. મિત્રો ફરી મળીશું. બરાબર છે. ત્યાં સુધી આવજો. અને વિડીયો યુઝફુલ રહ્યો હોય તો મિત્રો ખાસ વિડીયોને અચૂક લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો. બરાબર છે. તો ફરીવાર આપણે એક વખત પેપર રિવ્યૂ કરી દઈએ. બરાબર, ત્યારબાદ આપણે સેશનને પૂરું જાહેર કરીશું. બરાબર, હા, પીડીએફ છે. આ પણ પીડીએફ તમે જોતી હોય તો પણ મળી જશે. મિત્રો આવજો. જય હિન્દ, જય ભારત.